જય માતાજી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણા યુએન એકાઉન્ટ સાથે બેંક કેવી રીતે લિંક કરવી। યુએન એકાઉન્ટમાં આપણે બેંકની કેવાયસી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। બધી જ માહિતી મેળવવા માટે વિડીયોને લાસ્ટ સુધી જોવો। તો મિત્રો, આપણે આપણા ફોનમાં અથવા તો આપણા કોમ્પ્યુટર કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું। તેમાં જઈને આપણે સર્ચ કરીશું EPFO યુઝર લોગિન। તેના પર ક્લિક કર્યા પછી આપણી સામે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની ઓફિશિયલ વેબસાઇટ અહીં આવી જશે। તેના પર ક્લિક કરીશું। તેના પર ક્લિક કર્યા પછી આપણી સામે એક આવું એલર્ટ એવું મેસેજ આવશે, તેને આપણે ઓકે કરીશું। તેના પછી આપણે અહીં યુએન નંબર, અહીં પાસવર્ડ એન્ટર કરીશું અને અહીં બતાવેલ કેપ્ચા બોક્સમાં દાખલ કરીશું। તેના પછી અહીં સાઇનિંગ બટન પર ક્લિક કરીશું। સંપૂર્ણ ડિટેલ ભર્યા પછી આપણે અહીં સાઇનિંગ બટન પર ક્લિક કરીશું। સાઇનિંગ બટન પર ક્લિક કરીશું એટલે આપણી સામે વન ટાઈમ પાસવર્ડ આપણે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર આવશે, તે આપણે અહીં ટાઈપ કરીશું। ત્યાર પછી અહીં બતાવેલ કેપ્ચા આ બોક્સમાં ટાઈપ કરીશું। કેપ્ચા ટાઈપ કર્યા પછી અહીં સબમિટ બટન પર ક્લિક કરીશું। સબમિટ બટન પર ક્લિક કર્યા પછી આપણી સામે એક આવું એલર્ટ આવશે, તેને આપણે લેટર કરી દઈશું। તેના પછી બેંક કેવાયસી કરવા માટે આપણે મેનેજ બટન પર ક્લિક કરીશું। તેના પછી કેવાયસી બટન પર ક્લિક કરીશું। અહીં આપ જોઈ શકો છો કરંટ એક્ટિવ કેવાયસીમાં આપણું પાન કાર્ડ, આપણી પાન કાર્ડની કેવાયસી સ્ટેટસમાં એપ્રુવ બતાવે છે। અહીં આપણે બેંકની કેવાયસી કરવાની બાકી છે, તેથી આપણે બેંકની કેવાયસી કરીશું। બેંકની કેવાયસી કરવા માટે આપણે અહીં બેંક લખેલું છે તેના પર ક્લિક કરીશું। બેંક પર ક્લિક કર્યા પછી આપણી સામે બેંક ડિટેલ બતાવશે, જેમાં આપણું નેમ એજ પર બેંક એકાઉન્ટ, ત્યાં આપનું નામ લખેલું છે। તેની સામે આપણે બેંક એકાઉન્ટ નંબર, અહીં આપણો એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે। અહીં આપણે કન્ફર્મ એકાઉન્ટ એટલે ફરીથી આપણે એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે। અહીં IFSC કોડ, બેંકનો આપણે IFSC કોડ અહીંયા ટાઈપ કરવાનો છે। તો આપણે બધી ડિટેલ ભરી દઈએ, તેના પછી આગળ વધીએ। બધી જ ડિટેલ ભર્યા પછી વેરીફાઈ IFSC લખ્યું છે, તેના પર ક્લિક કરીશું। તેના પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક આવો મેસેજ પોપઅપ થશે, જેમાં IFSC વેરીફાઈડ લખેલું આવશે। તેના પછી આપણે બધી ડિટેલ આવી રીતે આવી જશે। તેના પછી આપણે અહીં ક્લિક કરીશું અને સેવ બટન પર ક્લિક કરીશું। સેવ બટન પર ક્લિક કર્યા પછી આપણી આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક OTP આવશે, તે આપણે અહીં OTP બોક્સમાં ટાઈપ કરીશું। OTP ટાઈપ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરીશું। જેમ આપણે સબમિટ બટન પર ક્લિક કર્યું એટલે આપણી ડિટેલ આપ જોઈ શકો છો કે કેવાયસી પેન્ડિંગ ફોર એપ્રુવલમાં આપનું બેંક એડ થઈ ગઈ છે, જે અહીં સ્ટેટસમાં વેરિફિકેશન અંડર પ્રોસેસ બતાવે છે। જે આપણે બેંકમાંથી વેરીફાઈ થશે તેના પછી આપણી કંપનીમાંથી એપ્રુવ મળી જશે, એટલે આપણી બેંક કેવાયસી સંપૂર્ણ પૂર્ણ થશે અને તેના પછી આપણે આપણા PF એકાઉન્ટમાંથી આપણે પૈસા વિડ્રો કરી શકીએ છીએ અને આપણી કેવાયસી એપ્રુવ થશે એટલે અહીં કરંટ એક્ટિવ કેવાયસીમાં આપણું બેંક આવી જશે। તો આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ગુજ ટેક ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ।